તો વીટીવી લાખણી તાલુકાથી 10 કિલોમીટર દૂરના લીલાપુર ગામે પહોંચ્યું છે। આ એવું ગામ છે કે જ્યાં પૂરના કારણે મોટા પાયે ખુવારી થઈ છે। હજુ સુધી આ ગામમાં નથી રાહત પહોંચી કે નથી સરકારી તંત્ર પહોંચ્યું। રાહતથી વંચિત લીલાપુર ગામના પૂર અસરગ્રસ્ત તંત્રની મદદની રાહ જોઈ રહ્યા છે। માટે મેહુલ દુધરેચિયા લાઈવ જોડાઈ ગયા છે। તો મેહુલ, જે રીતે લીલાપુરની સ્થિતિ હાલમાં પણ ગંભીર છે, ત્યાં તંત્ર કે સરકાર પણ નથી પહોંચી શક્યું, શું છે હાલ ત્યાંની પરિસ્થિતિ? પૂરની પરિસ્થિતિ બનાસકાંઠા આખા વિસ્તારમાં થયેલી હતી, ત્યારે તમામ જે નાના મોટા ગામો હતા ત્યાં ક્યાંક ને ક્યાંક પરિસ્થિતિ ખરાબ રહી હતી। અત્યારે પણ હું આજે લીલાપુરની આસપાસના જે ગામડાઓ છે, અગાથણા ગામ છે, ત્યાં પણ હું અત્યારે આવેલો છું। ધીરે ધીરે જે પરિસ્થિતિ છે થાળે પડવાનું નામ લઈ રહી છે, પરંતુ જે પ્રમાણે આર્થિક માલ મિલકતને જે નુકસાન થયું છે તે ખૂબ જ મોટું છે। અહીંનો જે વિસ્તાર છે તે ફક્ત ખેડૂતો પૂરતો છે, પશુપાલન અને ખેતીવાડી થતી હોય છે, પરંતુ આજે જે તમામ ખેતરો જે ધોવાઈ ગયા છે તેને લઈને મોટા પાયે જે ખેડૂતોને હાલ નુકસાન થયું છે। આ તમામ વાતોની વચ્ચે સરકાર વારે વારે ઘણી બધી રજૂઆતો કરે છે, પરંતુ હજી સુધી આ જે ગામડાઓ છે તેની અંદર કોઈ પણ પ્રકારની સહાય પહોંચી નથી। આપણી સાથે અહીંયા જે રીતે ગ્રામજનો બેઠા છે, આ તમામ લોકો એવા લોકો છે જે ખેતી સાથે જોડાયેલા છે, પરંતુ હાલ ખેતી આખી ધોવાઈ ગઈ હોવાથી તેઓને ખૂબ જ તકલીફ પડી રહી છે। મને એ જણાવશો કે આપ જે વિસ્તારમાં રહો છો, ખેતી પશુપાલન કરો છો, ખેતી ધોવાઈ ગઈ છે, હવે શું કરશો? હવે સાહેબ એ તો શું કરી શકીએ, કારણ ખેતીનો આખો પાક જે હતો અમારો એ બધું પાણી ભરાઈ ગયું હતું। ગાયો છે અમારી એ અમુક વખત મરી ગઈ છે, બરોબર, અને કોકને ઘણું પશુમાં નુકસાન છે, અને અમુક તો અમે લોનો લીધેલી હતી ખેતરો માટે સમતલ કરવા માટે। હવે પાણી ભરાઈ જવાથી ખેતી આખી નિષ્ફળ જઈ છે, અને પાણી ભરાઈ ગયું છે એટલે બીજું તો શું, અત્યારે તો કોઈ ઉગાડવાનું લાયક છે ને અમારો રોજીરોટી કમાવા ફાફા થઈ ગયા છે। તમારા પણ પશુ ને બધું પાણી ભરાઈ ગયું છે, પશુ બધું મરી ગયું છે, ખૂબ જ દુઃખ થતું હશે। સરકારે કઈ જાહેરાત કરી છે? સરકારી પૈસા આવ્યા છે તમને? સરકારે કોઈ આપ્યું છે? રાહતની જો વાત કરવામાં, રાહત મળી છે? રાહતની કોઈ જાહેરાત થાય છે? રાહત મળી છે? પશુને કોઈ જાહેરાતમાં રાહત મળી નથી સાહેબ। શું આશા રાખો છો સરકાર પાસેથી? સરકાર તો હાલે તો ભલે ને, હાલ તો બેઠા જ છે। ખૂબ જ નિરાશા અત્યારે ખેડૂતોમાં જોવા મળી છે, જે પ્રમાણે લોન લઈને ખેતીવાડી કરતા હોય છે લોકો, પરંતુ આ જે લોન છે તે પણ ડૂબી ગઈ છે, બેંકોના લેણા પણ થશે, અને ક્યાંક ને ક્યાંક જે આત્મહત્યાનું પ્રમાણ જે ખેડૂતોમાં ખાસ કરીને વધી રહ્યું છે તે પણ વધે તેવી શક્યતા રહેલ છે। હાલ ખૂબ જ એક ગમગીન માહોલ કહી શકાય તેવો પ્રકારનો માહોલ આ વિસ્તારમાં જોવા મળી રહ્યો છે। શિવાંગની જી મેહુલ, તો જે રીતે જોતા લીલાપુરની હાલમાં જે હાલત છે ત્યાં તંત્ર પણ હજી પહોંચ્યું નથી, તો એક પ્રકારે તંત્ર હજુ પણ નિંદ્રામાં હોય તેવું કહી શકાય। વારંવાર જે સરકારી જાહેરાતો થતી હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે પ્રમાણે જાહેરાતો કરવામાં આવે છે, જાહેરાતો ક્યાંક ને કાગળ ઉપર રહેતી હોય છે। અહીં જે આપ જે લોકો જોઈ રહ્યા છો, આ તમામ લોકોને સરકાર જાહેરાતો તો આપે છે, પરંતુ જાહેરાતો ફક્ત કાગળ ઉપર જતી હોય છે। ભ્રષ્ટાચાર પણ ઘણા બધા હોય છે। ગયા વર્ષે પણ આવા જ ઘટનાની અંદર ભ્રષ્ટાચાર વધ્યો હતો। તમને લાગે છે કે આ સરકારી સહાય જે છે તે પૂરી મળતી હોય છે? સરકારી સહાય પૂરી મળતી જ નથી। ગયા ફરે અમારા ગામમાં લગભગ 110 થી 20 પશુ મરી ગયા હતા, તેનું સર્વે થયું હતું। ગ્રામસભામાં ફરી આવીને ફરી અધિકારીઓ આવીને ફરી સર્વે કરી ગયા હતા, અને દેવના સોગંદ ખવડાતા છતાં પણ 1 રૂપિયો પણ આવ્યો નથી। લિસ્ટ પણ આવી ગયું હતું, ગામની યાદી પણ આવી હતી કે આટલા લોકો તમને મંજૂર કર્યા છે, પણ છતાં પણ એક લોકોને પૈસો આપ્યો નતો। અને બીજી વાત ધોવાણની અને પાક નુકસાનની, તો ગઈ ફેરે પાક નુકસાન અને ધોવાણમાં જે પૈસા આવ્યા હતા એમાં પછી પાછું વેઇટિંગ લિસ્ટ મૂક્યું હતું। હવે ધોવાણમાં ખેડૂતોને નુકસાન થઈ ગયું, એમાં વેઇટિંગ લિસ્ટ કેવું હોય? એમાં લગભગ અમારા ગામના 50 થી 60 ખેડૂતોનું વેઇટિંગ લિસ્ટ મૂક્યું, અને એમને પણ આજ સુધી 1 રૂપિયો સહાય મળી નથી। અને આજ સુધી મૂક્યો હતો કે ગ્રાન્ટ આવી નથી, આવશે એટલે આવો જવાબ આપી અને બંધ થઈ જાય છે અધિકારીઓ, અને કોઈ જવાબ આપતા નથી। શિવાંગની આ વેદના છે, આ ખેડૂતોની વેદના છે, જે તાત જે કહેવાય છે, ધરતીનો તાત કહેવાય છે, એની વેદના છે। જયારે કુદરત ઉપરથી પાણી મોકલી રહ્યું છે, તંત્ર નિસહાય થઈ રહ્યું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે પ્રમાણે ઇલેક્શન નજીક આવી રહ્યા છે ઘણી બધી જાહેરાતો કરવામાં આવે છે। જાહેરાતો ક્યારે મળે તેવી પણ એક આશા હાલ ખેડૂતોમાં જોવા મળી રહી છે। જી બિલકુલ મેહુલ, સમગ્ર માહિતી બદલ આભાર।